સ્વાગત છે। ન્યુઝીલેન્ડના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી લિન્સ્ટન પીટર્સ પ્રતિનિધિ મંડળે ગાંધીનગરના સ્વામિનારાયણ અક્ષરધામની મુલાકાત લીધી। બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ વતી સ્વામિનારાયણ અક્ષરધામના પૂજ્ય વિશ્વ વિહરીદાસ સ્વામીએ સુશોભિત મયુર દ્વાર ખાતે નાયબ વડાપ્રધાન અને પ્રતિનિધિ મંડળનું સ્વાગત કર્યું હતું। નાયબ વડાપ્રધાનની સાથે ભારતમાં ન્યુઝીલેન્ડના હાઈ કમિશનર ડેવિડ પાઇન્સ પણ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ સ્વામિનારાયણ અક્ષરધામના વરિષ્ઠ સ્વયંસેવક મનીષ મિસ્ત્રીએ નાયબ વડાપ્રધાનને ભગવાન સ્વામિનારાયણ તેમજ સર્વે અવતારો દેવો મહાપુરુષોને અંજલિ આપતા 23 એકરમાં ફેલાયેલ ભારતીય સંસ્કૃતિના અપ્રતિમ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સંકુલ એવા સ્વામિનારાયણ અક્ષરધામની ઝાંખી આપી હતી। અક્ષરધામ ભારતની મહાન પરંપરાઓ, ગૌરવશાળી વારસા અને પ્રાચીન સ્થાપત્યને ઉજાગર કરતું લોકોમાં શ્રદ્ધા, ભક્તિ અને સંવાદિતાના કાલાતીત હિન્દુ આધ્યાત્મિક સંદેશાને પ્રસારિત કરતું અદ્વિતીય સ્થાન છે। ત્યારબાદ નાયબ વડાપ્રધાને અભિષેક મંડપમાં ભગવાન સ્વામિનારાયણના કિશોર યોગી સ્વરૂપ નીલકંઠવર્ણી મહારાજની મૂર્તિ પર અભિષેક કરી વિશ્વમાં શાંતિ, પ્રગતિ અને સંવાદિતા માટે પ્રાર્થના કરી હતી। અભિષેક કર્યા બાદ નાયબ વડાપ્રધાને અક્ષરધામ મહામંદિરની અંદર ભગવાન સ્વામિનારાયણની મૂર્તિના દર્શન કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી। અક્ષરધામના કલા અને સ્થાપત્યને માણતા તેઓ બીએપીએસના 5મા આધ્યાત્મિક ગુરુ અને સ્વામિનારાયણ અક્ષરધામના પ્રેરણા મૂર્તિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે કેવી રીતે હજારો સ્વયંસેવકો અને કારીગરોને પ્રેમ, શાંતિ, સહિષ્ણુતા, અહિંસા, સહ અસ્તિત્વ અને વૈશ્વિક સંવાદિતાના મૂલ્યો પ્રસારિત કરતા અક્ષરધામના સર્જનની પ્રેરણા આપી હતી તે જાણી અભિભૂત થયા હતા। નાયબ વડાપ્રધાન વિન્સ્ટન પીટર્સે તેઓની અક્ષરધામ અનુભૂતિ જણાવતા કહ્યું કે સોમવારે અહીં મારા ખાસ મુલાકાતનું આયોજન કરવા બદલ હું તમારો આભારી છું, કારણ કે દર સોમવારે અક્ષરધામ મંદિર બંધ રહે છે। હું આ મુલાકાતથી અભિભૂત છું અને અહીં આવેલા સંદેશાઓથી ખૂબ જ પ્રભાવિત થયો છું। તમારા આતિથ્ય માટે આભાર અને 1 મહિના પહેલા સ્વામી દ્વારા મને અગાઉથી આપેલી જન્મદિવસની શુભેચ્છાઓની કદર કરું છું। હું ન્યુઝીલેન્ડમાં બીએપીએસ દ્વારા પરંપરાગત શૈલીના પથ્થરના મંદિર માટે ઉત્સુક છું। તેમણે અક્ષરધામની વિઝિટર બુકમાં પોતાની આ મુલાકાત અંગે લખ્યું। આ વિશિષ્ટ મુલાકાત અને માર્ગદર્શન માટે આપનો અંતઃકરણપૂર્વક આભાર।